जय आदिवासी जय जोहर फ्रेंड्स। तो आज अमे जोवा निकळ्या छे देवमोगरा माताजीना दर्शन माटे। तो पहला आपणे આવી ગયા છે તાપી મૈયા। હવે માંડવી પહોંચી ચૂક્યા છે। પહેલા આ છે આપણે પહેલા તાપી મૈયાના દર્શન કરી લઈએ અને સાથે કામ પણ ટેમ્પામાં બેસીને ચાલુ કરી દીધું છે અમે। એટલે ત્યાં મંદિરે જઈને કોઈ વધારે કામ ના રહે એટલે ટેમ્પામાં જ મારા મિત્ર લોકો બધા પાપડી સોલવાનું ને બધું કામ ચાલુ કરી દીધું છે। અને આ પહોંચી ગયા છે અમે। તો આ પહોંચી ગયા છે ઉમરપાડામાં। ઉમરપાડામાં ખૂબ જ સુંદર દ્રશ્ય દેખાતું છે, તાપી ને ખાડી ને એવું ખૂબ જ મજા આવતી છે ટેમ્પામાં બધાને। તે બધા જ આવી જાય આ વિડીયોમાં, આપણે બધા વિડીયોમાં નહીં નતા। આદિવાસી વિસ્તારમાં ખૂબ જ સુંદર નજારો કુદરતનો। તો આવી ગયા છે દેવમોગરાના મેઇન ગેટ પર આપણે પહોંચી ચૂક્યા છે આપણે દેવમોગરા। તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે પહોંચી ચૂક્યા છીએ દેવમોગરા માતાજીના મેઇન ગેટની અગાડી ચોકીદાર મામાના દરબારમાં। તો અહીંથી આપણે પહેલાં દર્શન અને નારિયેલ ને એવું ફોડી દઈએ, પહેલાં દર્શન કરી લઈએ, પછી આટલેથી આગળ નીકળીશું। બહુ સુંદર નજારો છે આટલેથી। तो फ्रेंड्स फाइनली આપણે દેવમોગરાજી માતાજીના મંદિરના દરબારમાં પહોંચી ચૂક્યા છે। આજથી દૂરથી દેખાય છે દેવમોગરા માતાજીનું મંદિર। ખૂબ જ સુંદર વાતાવરણ છે આજે। तो फ्रेंड्स હવે અમે નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે મેઇન મંદિરના। તો હવે આટલેથી લાઈનમાં જઈએ, લાંબી લાઈનમાં, જેટલી વાર લાગે તેટલી આપણે લાઈનમાં જઈશું આટલેથી। તો ફ્રેન્ડ્સ ખૂબ જ લાંબી ભીડ છે આજે, તો બહુ પબ્લિક છે દર્શન કરવા માટે। વીઆઈપી દર્શન અને લોકો દર્શન એ तो फाइनली सारी रीते अमे दर्शन कर लीधा है। हवे नारियल पण फोड़ी दीधुं छे। हवे आपणे मंदिरना फरते मस्त मंदिरनो नजारो जोईए अने साथे तमने पण बतावीए मस्त मंदिरनो नजारो। आजूबाजूनो खूब ज सुंदर आ छे मस्त मंदिर देवमोगरा माताजीनुं। फ्रेंड्स आ जोई शको छो एकदम जूनामां जूनो माताजीए काकड़ानो झाड़ रोप्यो हतो ते एकदम जूनामां जूनुं मंदिर छे त्यांथी आ काकड़ानो झाड़ छे। हवे नवुं ઊંઘ્યું છે। तो फ्रेंड्स हवे આપણે દર્શન કરીને આગળ જઈએ। હવે
આટલે વીઆઈપી ટિકિટ મળે છે. આટલેથી વીઆઈપી ટિકિટ લઈએ તો આપણે જલ્દી દર્શન થાય મંદિરની અંદર. બાકી ખૂબ લાંબી લાઈનમાં આપણે રહેવું પડે. આ બહુ બધી મરઘી લઈને જતા છે, દેશી મરઘી. કઈ લેવાના કે શાંતિથી લઈએ કે 2 કલાક થઈ ગયેલા હોય. આ રસ્તા પરથી આપણે મંદિરનો નજારો જોઈએ. ખૂબ જ સુંદર વાતાવરણ પણ મસ્ત છે. હવે આપણે મસ્ત ઠંડુ પાણી લઈએ અને મસ્ત શેરડીનો રસ પી લઈએ, પછી જઈએ અગાડી. ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છે હવે અમારા પડાવ પર. આ છે અમારો ટેમ્પો અને મસ્ત જગ્યા ચોઈસ કરેલી છે. તો હવે જમવાનું બનાવીએ આપણે. મસ્ત દેશી ચિકન અને એક શાક સાદું છે અને સાથે ભાત પણ બનાવવાના છે અને સાથે કચુંબર. આ ખૂબ જ સુંદર ગ્રેવી બનતી છે. હજુ મસ્ત દેશી ચિકન જોઈને મોંમાં પાણી આવી જાય. આ બની ગયું છે હવે દેશી ચિકન. જોઈ શકશો એકદમ સુંદર લાલ લાલ. કોને પાણી આવી ગયું મોંમાં જોઈને કોમેન્ટમાં જરૂર બતાવજો. આ છે અમારા હિતેશભાઈ. હવે અમે ચૂલાના પૂજા કરી લઈએ. શાક અને ભાત અને જે કંઈ બનાવ્યું તે લઈ લઈએ અને સાથે મિક્સ કરી દઈએ. પછી બધા ચૂલાની આપણે પૂજા કરી દઈએ. આ આપણે આદિવાસી દેવી દેવતા અને આપણા પૂર્વજો જે પહેલાંથી પૂજા કરતા આવ્યા છે તે પ્રમાણે ચૂલાની પૂજા આપણે જમતા પહેલાં કરવું પડે. હવે ચૂલાની પૂજા કરી દઈએ આપણે. આ છે સાદું દેશી શાક, પાપડી અને તુવેરનું દાણાનું શાક અને સાથે ભાત લઈને મિક્સ કરી લઈએ. હવે તો આપણા હિતુભાઈ હવે બધા ચૂલાના પૂજા કરી દઈએ. હવે બધા મૂકી દઈએ એટલે આપણે પહેલું કામ પૂરું થાય. પછી આપણે બેસી જવાના હવે જમવા માટે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ડીશમાં બધું લઈ લીધું છે. ભાત, શાક અને કચુંબર, લીંબુ. મસ્ત હવે જમી લઈએ. ખૂબ જ સુંદર બનેલું છે દેશી ચિકન. એકદમ મસ્ત કુદરતના નજારાના ખોળામાં આપણે મસ્ત બેસીને જમીએ. હવે તો ચાલો ફ્રેન્ડ્સ, બધાએ જમી લીધું છે. હવે અમે નીકળીએ ફરવા માટે. હવે જે કંઈ જોવાનું બાકી છે તે પણ જોઈ લઈએ અને શોપિંગ કરી લઈએ. આટલા બધા ખૂબ જ બધું પબ્લિક આવેલું છે તે જમતા છે. આજે વાતાવરણ પણ ખૂબ જ સુંદર ઠંડુ છે. આ મંદિર દૂરથી અને આ મેઇન ગેટ. હવે અમે ધીમે ધીમે ચાલતા નીકળી અગાડી. સાથે તમને પણ બતાવીએ મસ્ત નજારો.
તો ફ્રેન્ડ્સ ફાઇનલી ફરતા ફરતા બજારમાં આવી ગયા છે અમે. આ જોઈ શકો છો દુકાનમાં. એટલે જમવાનું નહીં બનાવ્યું હોય તો પણ જમવાનું મળી જાય. એટલે બિરયાની ને ચિકન ને એવું તૈયાર. આ છે દુકાનમાં બધું જ મળતું છે. ઓઢણી બોઢણી. આ છે લાકડાની ખૂબ જ સુંદર કલાકૃતિ અને વસ્તુઓ. એટલેથી ફ્રેન્ડ્સ તમે લઈ શકો છો મસ્ત લાકડાની વસ્તુઓ જે ગમે તે. આગળ જઈએ હવે. તો ફ્રેન્ડ્સ આગળ માતાજીના બીજા સ્થાનક પર જતા છે અમે. દેવમુગરા માતાજીના નાવાણિયા સ્થાન પર. ખૂબ જ સુંદર છે. ત્યાં ઉપરથી ધોધ પડે તેને આપણે દર્શન કરાવીએ હવે આગળ. આ સ્ટાર્ટિંગનું પહેલું મંદિર છે માતાજીનું. માતાજી એટલે નાવા આવતા હતા તેનું મંદિર છે. ઉપરથી આપણે આગળ ધોધ પણ બતાવીએ. આ મોડેલ લોકો બધા બહુ ખૂબ જ બધા આવેલા છે. इनથી નીચે જાય તો કાંઈ તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ખૂબ જ સુંદર ધોધ. વરસાદનું સિઝનમાં એટલે ખૂબ જ સરસ ધોધ પડે છે. હમણાં તો પાણી બધું સુકાઈ ગયું છે એટલે જરાક મજા ના આવે એવું છે. પણ પાણી આવી જાય પછી ખૂબ જ સુંદર દ્રશ્ય થઈ જાય. એટલે માતાજીના એટલે આપણે દર્શન કરી લઈએ અને ધોધ બતાવી દઈએ. તમે કોઈ પણ વાર દેવમુગરા આવો તો આટલે જરૂરથી પધારજો. ખૂબ જ સુંદર ઉપર તમને અનુભવ થશે. એકદમ ઠંડક. જય દેવમુગરા માતાજી. બહુ મોટો ડેન્ડોર નીકળી ગયા. એટલેથી ડેન્ડોર નીકળી ગયા અમે. પથ્થરો ચોકવાનો ઉપર પથ્થરો ચીકતા ત્યાં એટલેથી જરો નીકળે છે પાણીનો. તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉપર ચડીએ. આ મોડેલ લોકો ઉપરથી હવે નીચે ઉતરતા છે. આપણે ઉપર ડુંગર પર ચડવાનું છે એકદમ ઉપર. ત્યાં પણ એક નાનો એવો મંદિર છે કાચું. તેને આપણે દર્શન કરી લઈએ. ખાધો કા પહેલા તો ખવાડો મોય જ્યારે પાછા બેઠા ખાઈ લઈ. તો ફ્રેન્ડ્સ ખૂબ જ મજા આવતી છે. આગળ આપણા ગણેશભાઈ કંઈ ઘર બનાવતા છે બતાવીએ. પથ્થર ઉપર પથ્થર મૂકીને આ જો બનાવી દીધું ઉપર નાનલાથી નાનલું ઘર. હા આવો જ હા. તો ફાઇનલ ફ્રેન્ડ્સ આપણે એકદમ ઉપર ડુંગર ઉપર પહોંચી ગયા છે. હવે આટલા આપણે માતાજીના દર્શન કરી લઈએ અને સાઈડ વ્યૂ બતાવી દઈએ. ખૂબ જ સુંદર વ્યૂ દેખાય છે. આટલેથી મંદિર દેખાતું છે જોઈ શકો છો. એકદમ ખૂબ જ સુંદર
પવન પણ મસ્ત આવતો છે ઉપર. હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ અને આગળ આપણે જાણીએ. એટલે હાથ નાખો તો આપણને જે મળે તે લઈ લેવાનો. તેની આપણે થોડીક જાણકારી લઈ લઈએ ભગત દ્વારા. માતાજીનું ખોલું છે. પછી અંદર અંદર હાથ નાખવાનો. મુઠ્ઠીમાંથી જે હાથમાં આવે લઈ લઈએ. આપણે ઘરે લઈ જાઓ. ઘેરે લઈ જઈએ. હા હા આ ખેતી કરતા છે ને, હા ખેતીમાં નાખવાનું માતાજી બરકત આપે. હા આપણે જાણીએ ને એટલે પૂછી લેવું પડે. કાઢીને ફેંકી નાખે. તમા ફેંકીને જતા રહે. અહીં હાથ રાખો ને આપણે અંદર. પછી આપણે જે હાથમાં આવે ને તે આપણે ઘરે લઈ જઈને આપણે એમાં નાખી દેવાનું એમ. માતાજીના આશીર્વાદ એમ એ જે હોય તે એમ. હા કઈ નહીં કરવાનું ને આપણે એમ. તો ફ્રેન્ડ્સ આપણા ધમાભાઈ હવે અંદર જવાના અમારે છે. ઉતારજી હે બધા ઉતારજી વાળા ફરતી જો એટલે એકદમ અંદર હાથ નાખે અને જે મળે તે લઈ લેવાનું આપણે ઘર માટે. અમુક લોકો કાઢીને અહીંયા જ ફેંકીને જતા રહે. હા હા એની જે બી બરકત મળે અહીંયા જ ફેંકીને જાય. શું કામ લાગે? અને હવે ગણેશભાઈનો વારો છે. એ પણ અંદર જવાના છે. માથે રૂમાલ ઓઢી લીધી છે. હવે જય દેવમોગરા માતાજી. જોઈએ શું મળતું છે ગણેશભાઈને અંદરથી. કંઈ ને કંઈ તો મળ્યું જ છે. એ હવે ખિસ્સામાં રાખી લેવાના છે. કહેવાના નથી શું મળ્યું તે. હવે આટલે આપણે માતાજીના નામ લઈને પથ્થરો ચકોનું જે માનતા માનવાનો આપણે મનમાં જે ઈચ્છા હોય તો એટલે આપણે માનીને પથ્થરો ચકવાનો. એટલે આપણે તે માનતા પૂરી થાય તેવી આસ્થા છે. એટલે તો ધમાભાઈ એટલે હવે પથ્થરોની પૂજા કરીને પોતાની માનતા માનવાના છે. આ ધર્મેશભાઈ બીજા એ પણ માનતા માની લીધી. તો ફ્રેન્ડ્સ અગાડી હવે આપણે ભગત કંઈ કહેતા છે તે સાંભળી લઈએ શું કહે છે. તો આ માતાજી જેવું ભાવના બોલી લઈ આવે તે પૂરું થાય. તો એને કીધું છે ભૂખ્યાને કોણે કીધું છે તો અનાજની બરકત મળે છે. અહીંયા બાલ નહીં થતો હોય તો વંજાને બાળ આપે માતાજી. આજે રોડતો આવતો હોય એને હસ્તો મોકલે છે. આવો જીવનના મુક્તિ માતાજી આવે છે, શાંતિ આપે. મેં કીધું આ રીતે જે આવનારો વિશ્વાસ લઈ આવવું જોઈએ કે માતાજી આ રીતે સુખીના જીવન મુક્તિ આપે. તો આવનારા માટે માતા છે દીકરા બધું પૂરું પાડે છે જીવનની અંદર, કોઈ બાકી નથી. આ નહીં કરો તો આપણે જ પૂરું કરવાનું છે, પણ એના સહકારથી આપણા જીવનમાં એક શાંતિ થાય. આજે આવનાર કેટલે દુનિયા આવે દૂર દૂરથી આવે છે. હવે એનું મનોકામના નહીં પૂરી થાય કોઈ આવે નહીં અહીંયા, પણ આવે એના બધાની થતું છે. એક પોલીસ ઓફિસર બની ગયો તો આજે 2 બકરા લઈ આવ્યો હતો. બે બકરાનું બાધા કરેલી અહીંયા જ લઈ આવ્યા હતા. આ તેના જ ખાવા એનું જ છે પેલા પોલીસ વાળાનું આ પ્રસાદ. અને જે બાળક નહીં થતા તો બાળક આપે છે. અહીંયા ફોટા મૂક્યા છે. એના માટે એક બહુ હારી મળી જાય એવું કઈ આશીર્વાદ આપજો. મળે જ કે તેમ ને હારી મળું છે એમ જરાક સંસ્કારી. એક જ બાકી છે આજ બાકી છે. ભણેલા છે. હા એક બાકી છે મારો બી ફોન ન જાય અને એમ બહુ દૂરથી આવેલો છે. સાથે એ બારડોલી તાલુકો મોટી ગામ, મોટી ગામ. એટલે 120 કિલોમીટર જેવું થાય અમારું આટલીથી. એક હડકો અહીં તો તો ફ્રેન્ડ્સ આગળ જોઈ શકો છો આ બહુ વર્ષો પુરાના ઝાડવા છે. એ એકદમ ઉપર સુધી થડ પણ બહુ મોટા છે. આ આંબાનું ઝાડ છે એકદમ ઉપર સુધી. તો હવે અમે નીચે ઉતરી આવ્યા છીએ. આ જોઈને વડ પણ દેખાતા છે, પણ ઝાડ એકદમ ઉપર સુધી છે. એકદમ જૂનું પુરાનું વૃક્ષ.
તો હવે અમે નીચે ઉતરીએ હવે. તો ફ્રેન્ડ્સ આગળ હવે શોપિંગ કરી લઈએ. ઓઢણી, રમકડા, કિચન, જે કાંઈ વસ્તુ લેવાનું હોય તે લઈ લઈએ. બધું જ સામાન મળી જશે એટલે આયરી હા મેં વાળી સહી આયરિયા તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે આપણો સફર આટલા પૂરો થાય છે. હવે અમે જઈએ છીએ ઘરે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. જય દેવમુગરા માતાજી, જય જોહાર, જય આદિવાસી. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. હવે મળીએ બીજા વિડીયોમાં.